ડીસામાં ડ્રગ્સ સાથે પકડાયેલ શખ્સના કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. તપાસ દરમિયાન વધુ 2 શખ્સના નામ આવ્યા સામે તપાસ અર્થે રાજસ્થાન લઈ જવાયો. ડીસામાં રામનગર મકાન ભાડે રાખી ડ્રગ્સની હેરાફેરીમાં બનાસકાંઠા એસઓજી પોલીસના હાથે ઝડપાયેલ શખ્સને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી પોલીસ દ્વારા તેને તપાસ અર્થે રાજસ્થાન લઈ જવાય છે. આ કેસમાં તપાસ દરમિયાન અનેક મોટા ડ્રગ્સ સપ્લાયરોના નેટવર્કો પરનો પર્દાફાશ થઈ શકે તેમ છે. ડીસા શહેરમાં ડ્રગ્સની હેરાફેરીની ફરિયાદોની તપાસ દરમિયાન એસઓજીની ટીમને ડીસાના રામનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં અચાનક તપાસ કરતા ડ્રગ્સના જથ્થા મોરસોઈ ગામના કુંભારખા ગામનો વિપુલ ગંગારામ વણોદને ઝડપી લઈ તેની પાસેથી 18.27 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. વિપુલ વણોદ રામનગર મકાન ભાડે રાખીને રહેતો હતો અને ડીસામાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા આ માદક પદાર્થનો જથ્થો આપનાર સુરેશ કૃષ્ણારામ વિશ્નોઈ રહે રાજીવાડા, તાલુકો જિલ્લો સાંજર, રાજસ્થાન તેમજ આ જથ્થો લેનાર સંજય ભેમાજી ઠાકોર રહે સિંધી કોલોની, ડીસાનું નામ ખુલ્યું હતું, જેથી પોલીસે બંને આરોપી તરીકે દર્શાવી તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે આરોપી વિપુલ વણોદને ડીસા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેથી પોલીસ દ્વારા તેને તપાસ સાથે રાજસ્થાન લઈ જવાયો છે. પોલીસ પણ ડીસાના યુવાનને ડ્રગ્સના રવાડે ચડતા બચાવવા માટે અને અટકાવવા માટે આ કેસમાં એક કડીની તપાસ કરી રહી છે. ત્યારે આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન ડ્રગ્સ સપ્લાયનું મોટું નેટવર્ક બહાર આવી શકે તેવી શક્યતા છે. જાહેર જિલ્લામાં એસઓજી પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા શહેરમાંથી ડ્રગ્સના વેપારનો કાળો કારોબારનો પર્દાફાશ કરતા પોલીસની કામગીરીની પ્રશંસા જોવા મળી રહી છે. ગત તારીખ 25/2/2024ના રોજ અમારી એસઓજી બ્રાન્ચને માહિતી મળેલી કે ડીસા શહેરમાં આવેલા ગાયત્રી મંદિરની પાછળ અને બસ સ્ટેન્ડના ભાગમાં અમુક ઇસમ દ્વારા ત્યાં એનડીપીએસના પદાર્થોનું વેચાણ કરવામાં આવે છે, જેમાં એનું નામ તરીકે કોઈ વિપુલ નામનો છોકરો છે કે જે આ વસ્તુ કરે છે તેની ખાનગી રાહે બાતમી મળેલી હતી. પોલીસે બાતમીના આધારે એ બધી જગ્યાએ રેડ બી કરેલી હતી અને ત્યારબાદ વિપુલના ઘરે રેડ કરતાં તેના ઘરની અંદરથી આશરે 19 ગ્રામ જેટલું હેરોઇનનો જથ્થો મળી આવેલો છે. પોલીસે સરકારી સાહેદોને સાથે રાખી અને રેડ કરેલી હતી અને આટલો હેરોઇનનો જથ્થો પોલીસે કબજો કરેલો છે. આ સિવાય પોલીસે ત્યારબાદ તેની વધારે પૂછપરછ કરતાં એ આ જથ્થો જે છે એ સુરેશ કૃષ્ણરામ બિશ્નોઈ, જે લાછીવાડા રહે જિલ્લા સાંચોનો છે, તેની પાસેથી લઈ આવ્યો હતો. જે આરોપી વિપુલ છે તેમનું પૂરું નામ વિપુલ ગંગારામભાઈ વણોળ છે, ઉંમર વર્ષ 23 છે. આ સિવાય આ જથ્થો જે છે એ અવારનવાર પોતાના કેટલાક મિત્ર દ્વારા બી આપતો હતો, જેમાં એક નામ સંજય ભેમાજી ઠાકોરનું છે, તેનું નામ બી ઓપન કરવામાં આવ્યું છે. હાલમાં બંને આરોપીને પકડવા માટેની તજવીજ ચાલુ છે.